નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અમદાવાદ શહેરમાં માનવ સેવાનું એક સરાહનીય અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીના નેજા હેઠળ સેવા છે અમારી ઓળખ કહેવતને સાચી સાબિત કરતી એક સુંદર સેવાકીય પ્રગતિ યોજાઈ હતી। જય ભારત। તારીખ 20/3/2026 ના દિવસે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે જે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા છેલ્લા 2 વર્ષથી કન્ટિન્યુઅર કહેવાય ને કે સિવિલ કિડની હોસ્પિટલની અંદર છેલ્લા સેવા કાર્ય ચાલુ છે અને ખરેખર આજના અમારા જે નાસ્તાના દાતા એટલે કે જયસુખભાઈ કોલડિયા, પ્રમુખ ડાયમંડ માર્કેટ અમદાવાદ, આજે એક કુટુંબ તરફથી એટલે કે જે સિવિલ કિડની હોસ્પિટલની અંદર જે આજે ઇટલીનો શ્રેષ્ઠ અને સારો નાસ્તો પૂરો કરવામાં આવ્યો છે। ખરેખર કુટુંબનો અને પરિવારનો અમે હૃદયથી આભાર માની અને વિશેષ આજે 1000 થી પણ વધારે દર્દીઓના માટે આજે આ પરિવાર છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુઅર સિવિલ કિડની હોસ્પિટલમાં દાન રૂપે અમારી સાથે સેવામાં છે અને ખરેખર અમે જયસુખભાઈ કોલડિયાનો અને હૃદયથી આભાર માની છીએ કારણ કે આજે તેમના નાણાં થકી આજે સિવિલ કિડની હોસ્પિટલની અંદર 1000 થી વધારે દર્દીઓને આજે નાસ્તાનું વિતરણ કરવામાં આવશે અને ખરેખર અમે જયસુખભાઈનો પૂરા હૃદયથી આભાર માની અને થેન્ક યુ સો મચ। તારીખ 20 માર્ચ 2026 ના રોજ અમદાવાદની IKDRC સિવિલ કિડની હોસ્પિટલ ખાતે આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હતી, જેમાં 1000 થી વધુ દર્દીઓને ઇડલી સાંભરનો તાજો અને સ્વચ્છ નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો। આ સેવા કાર્યમાં દાતા શ્રી જયસુખભાઈ કોલડિયા, પ્રમુખ ડાયમંડ માર્કેટ અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। તેમના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના અનેક કાર્યકર્તાઓ સક્રિય રીતે જોડાયા હતા, જેમાં બિપિનભાઈ પથ્થર, રમેશભાઈ પટેલ, બાબુભાઈ બારોટ, વિશાલ પ્રજાપતિ, અનિલભાઈ વાઘેલા, આયુષ સહિતના સેવાભાવી કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક સેવા આપી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ આ સેવા કાર્યને દિલથી સ્વીકાર્યું હતું અને સંસ્થાના આ પ્રયાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો। ઘણા દર્દીઓ અને તેમના સગાઓએ જણાવ્યું હતું કે આવા સમયમાં મળતો નાનો સહારો પણ ખૂબ જ મોટી મદદ સાબિત થાય છે। આ પ્રસંગે સંસ્થાના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સેવા કરવી એ દરેક વ્યક્તિની ફરજ છે। સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। આ પ્રકારની સેવાભાવી પહેલો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને અન્ય લોકોને પણ સેવા માટે પ્રેરિત કરે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર, અમદાવાદ।